बाघ को जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं, ना सिर्फ अपने पेड़ से, उसके साए से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साया उसके काम आएगा। મારું હું પોતે એક શિક્ષક છું, એટલે મારી ઈચ્છા એવી હતી કે મારા બંને છોકરા બહુ સારું ભણે અને પોતાના પગ પર ઊભા રહે. તો મારી એવી ઈચ્છા હતી કે મારી બેબી ડૉક્ટર બને. તો એણે મારી ઈચ્છા પૂરી કરી અને એણે એમાં ખૂબ જ મહેનત કરી અને ખૂબ સારું પરિણામ લાવી. અને એનું અમારા સમાજની અંદર બી અમારા સમાજનું જ્યારે ફંક્શન હતું ત્યારે એને મેડલ આપી અને એનું જે સન્માન કરવામાં આવ્યું ત્યારે અમને એની જોડે જ્યારે સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા ત્યારે અમારી છાતી ગજગજ ફૂલતી હતી કે અમારી છોકરી અમારા માટે કંઈક પ્રાઉડ ફીલ થાય એવું કામ કર્યું છે. જેથી અમારે એકના એક બેબી છે અને સારું મા બાપનું ધ્યાન રાખે છે બધી છોકરીઓ, અને છતાં બી બધી છોકરીઓ સારું ભણી છે. અમારી રીતિ બી વધારે સારું ભણી છે, ડૉક્ટર બની છે. કર્ણાટક ભણવા મૂકી હતી અમે, અને હવે એનું સસરું બહુ સરસ મળ્યું છે. અને અમે એવી આશા રાખીએ છીએ અમારા ઘરમાં જે રીતે રહી એ રીતે સામેવાળા ઘરમાં રહે અને એના સસુ સસરા અને હસબન્ડની બધાની સેવા કરે. અમારામાં જેટલું માન કમાય છે એમના જ ઘરમાં એટલું માન કમાય અને અમને એની લાગણી રહેશે. જિંદગી રંગ રંગની લાગે, મોજની એવી લગની લાગે, ફૂલો ખીલે છે હવે વાટમાં. અંદર એવી મજા પડે કે ફિક્કી સામે જગની લાગે, હૈયું રહેતું નથી આ હાથમાં. હો મજલ ભલે દૂર પણ હવે છે સફર સુરતાલમાં. નાની નાની વાતો મધથી મીઠી લાગે, ભીની છે વાલમાં. થોડી મોજીલી છે, થોડી છે છટકેલી, તોય રંગીલી છે મારી ફેમિલી. થોડી ભાગમ ભાગી, થોડી છે અટકેલી, તોય રંગીલી છે મારી ફેમિલી. જ્યારે બી મને તકલીફ પડે છે એ ફોન ઉપાડીને મને ઘરમાં માર ખાતો બચાવે છે, કારણ કે આપણે છીએ તોફાની. એટલે ઘરમાં જ્યારે મોબાઈલ થાય તો પહેલું ટેકો કરવા આવે છે બેન, એટલે સ્ટેલની સાંવળી ઉપડે તો બચાવી લઈ. એવા ઘણા બધા અમારા કિસ્સા ત્યાં છે. અને અમે લોકો બી ઘણીવાર એવા લઈ રહ્યા છે કે અમારે સાંવળી અને વેલણ સિંહ ઉપરની બી અમે પહોંચી ગયેલા છીએ. એટલે અમારે દરેક પ્રકારની ફાઇટ થયેલી છે. પણ કહેવાય ને કે ભાઈ બહેનનો સંબંધ એક શું કહેવાય એના માટે તો ગાયન લખેલું છે, એ કોણ હલાવે લીમડી, એ કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેરી લાડકી ને ભાઈલા ઝુલાવે ડાડકી, દનડી ઝૂલે ડાડકી. ના બને જો કોઈ વાતે ચાલતું રહેશે રોજ, પણ મત જુદા છે મનથી જુદા નથી. હો ઝીણી ઝીણી ખાટી મીઠી થાશે રકજક તો રોજ, પણ મન સુધી એ તો પહોંચે ના કાનથી. બસ હસીએ સાથે, જો રડીએ તોય આંસુ આવે રે સાથમાં. જે સરી ગયું એ છોડી દઈએ, જે મળ્યું એ ભર્યું બાથમાં. થોડી પાટા પર છે, થોડી છે ભટકેલી, તોય રંગીલી છે મારી ફેમિલી. થોડી ડાઈ છે ને થોડી છે ફટકેલી, પણ રંગીલી છે મારી ફેમિલી. મારી 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 ફેમિલી, મારી ફેમિલી, મારી 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 ફેમિલી.
મારી ભાણી છે, હું એના મોટા મામા છું. મને એક પ્રસંગ રિદ્ધિનો યાદ આવે છે નાનપણનો, એ હું આ શુભ પ્રસંગે કહેવો જરૂરી મને લાગે છે. રિદ્ધિનો જન્મ પાલનપુર થયો હતો મામાના ઘરે. એ વખત હું પણ કોલેજમાં ભણતો હતો. રિદ્ધિ નાની હતી ત્યારે એટલી રોતેળી હતી કે રાતે 24 કલાક ઊંઘવા નહીં દેવાના, રો કરવાનું. એટલે મારી બહેનને પણ રાત્રે તકલીફ પડતી હતી. એટલે રિદ્ધિને રાત્રે હું મારા ખોળામાં પલોઠી વાળી અને હું ઊંઘી જાઉં અને રિદ્ધિને પગથી હલાયા કરું અને એમ કરતાં કરતાં એ ઊંઘતી હતી. અને હું એ રીતે ઊંઘાડો અને આખી રાત જાગે, પાછી આપણને જગાડે, પછી એને ઊંઘવા માટે ખૂબ મહેનત કરવી પડતી ત્યારે એ ઊંઘતી હતી. એટલે એ નાનપણથી રોતી હતી, બહુ વધારે પડતી રોતી હતી. એટલે એને એ પ્રસંગ મને હજી પણ અત્યારે આટલા વર્ષ થઈ ગયા તો પણ હજી એ પ્રસંગ યાદ આવે છે કે આ રોતરી છોકરી હતી. અને અત્યારે અમે જોઈએ છીએ તો રિદ્ધિ અત્યારે એકદમ હસમુખી, સમજણી. લક્ષ્મી રૂપે અવતરી રે મારા કુટુંબની લાડકી, મને મારા જીવથી પણ વાલી છે મારી દીકરી, વાલી છે મારી દીકરી. એને અમારા ઘરનું ખૂબ જ ઇજ્જત વધારી છે અને અત્યારે ડૉક્ટર બની અને એને જેવું જોઈતું હતું એવું સસરું મળ્યું છે. એટલે અમને ખૂબ જ આનંદની લાગણી છે અને સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના છે. લાડકવાઈ મીઠડી તું તો મારો રે ધબકારો, તારા પગલા થયા મારો થયો સફળ જન્મારો. સરકારી નોકરી મામલતદાર તરીકે નોકરી કરતો હતો. એ વખતે મને એક એવી ઈચ્છા હતી કે મારા પરિવારમાં મારી બેબી પણ ભણે અને સારું નામ રોશન કરે. એટલે મેં મારી બેબીને જિજ્ઞાબેને પણ ભણાવી અને એને પણ શિક્ષિકા નોકરી મળી. એના પછી એને પણ એવું થયું કે મારી બેબી બી ડૉક્ટર બને અને આગળ વધે ને પ્રશ્ન. તો એના પછી એની ઈચ્છા પૂરી કરવા માટે કે રિદ્ધિબેનને ડૉક્ટરનું ભણવા માટે હું પાલનપુર લાવ્યો. પાલનપુર એને ભણાવી સારી રીતે અમારા પાસે રહી, લાગણીશીલથી ભણી. એને મેં સ્કૂટી લાવેલી, સ્કૂલમાં એને મૂકવા જતો, લાવતા હતા રોજ અને ખૂબ આનંદથી ભણી. એનામાં એક્ટિવતા એટલી હોશિયાર હતી કે બધા લોકો સાથે ભળી જતી હતી. અને ભણતા એને પાલનપુર 4 વર્ષ પૂરા કર્યા. એના પછી એની મમ્મીની એવી ઈચ્છા હતી કે મારી છોકરી પણ ડૉક્ટર બને સારું. તો એ ડૉક્ટર બનવા માટે એની મમ્મી ખૂબ પ્રયત્ન કર્યા અને એને BAMSમાં એડમિશન લેવા માટે ધારવાડ કોલેજ કર્ણાટકમાં ત્યાં એની મમ્મી એને મોકલી. પણ એની મમ્મી એની ઈચ્છાઓ પૂરી કરી અને એ ડૉક્ટર બની. અને આજે ડૉક્ટર બન્યા પછી એના સારા એના મેરેજ થશે, એ ઓસ્ટ્રેલિયા જશે અને ત્યાં એનું સુખ સંપત્તિ, એનું ભવિષ્ય ખૂબ ઉજળું થશે. એમાં અમને ખૂબ આનંદ છે. અને આવી લાગણીશીલ એટલી બહુ હોશિયાર બધી નથી આવી છોકરી અમને ભણી, બહુ ભણી માટે ભણી ખૂબ અમારા પર તે લાગણી છે. એના દાદા દાદી મામા મામીઓ સાથે ખૂબ લાગણીથી જોડાયેલી છોકરી છે અને આ બહુ સરસ બધી લાગણીશીલ છોકરી. એટલે અમને બધાને પણ એના પ્રત્યે ખૂબ લાગણીની ભાવના છે કે એ ખૂબ આગળ વધે, માતાજી એને ખૂબ આગળ વધારે એનું સુખ શાંતિનું જીવન સંસાર પૂરો સારી રીતે ચાલે એવી મા ચારાના પ્રાર્થના. ઘણી રે ખમ્મા તને ઘણી રે ખમ્મા, વાલી મારી દીકરી તને જાજી રે ખમ્મા, ઘણી રે ખમ્મા તને ઘણી રે ખમ્મા. રિદ્ધિ મારી ભાણી છે, 4 વર્ષ મેં જોડે રાખી, ભણાઈ. હાલ મારી મોશીમાં કરે, હાલ મારે જે કંઈ નાખે મારી બધી ખબર રાખતા, આ દવા બધી મને આપે સમયસર, બધું જ મારું ટાઈમસર ધ્યાન રાખે છે. હવે સાસરે જઈને સુનો તો લાગશે જ. અમને ભાવ બી નહીં એના વગર અમને ચાલતું બી નથી. મારી આટલી ઈચ્છા. बस इतनी सी याद तो रखे मेरी बात, तेरी लाडकी मैं. રિદ્ધિ મારી ભાણી છે, હું એના મોટા મામા છું
અને રિદ્ધિ નાનપણથી અમારા ઘરે વધારે રહેલી છે. અમારા ઘરની લાગણીઓ રિદ્ધિ સાથે વધારે જોડાયેલી છે. એના મમ્મી પર પપ્પા કરતાં પણ એ મામાના ઘરમાં વધારે લાડકી છે. અને હવે રિદ્ધિના મેરેજ થયા છે એટલે અમને ખૂબ આનંદની લાગણી છે. અને એ પહેરવા ઓઢવાની અને ફરવાની શોખીન છે. એટલે ભગવાને રિદ્ધિને એવું સસરું આપ્યું છે કે જે ફરશે ખરશે ને બધા શોખ એના પૂરા થાય એવી ભગવાનને માતાજીને ચામુંડા માતાને પ્રાર્થના છે. હું રિદ્ધિનો નાના મામા થઉં, પંકજભાઈ મારું નામ. આમ તો હું રિદ્ધિ જોડે વધારે રહ્યો નથી કારણ કે હું તો બોમ્બે જતો રહ્યો પરંતુ મારા મોટા ભાઈ એ રિદ્ધિ જોડે બહુ રહ્યા. પણ રિદ્ધિના પપ્પા જ્યારે બોમ્બે આવ્યા ત્યારે રિદ્ધિ અને એની મમ્મી એ લોકોને મોટા મામાને બધાને આવવાનું થતું હતું બોમ્બે. હું પહેલાં બોમ્બે રહેતો હતો, મારા ભાઈ પાલનપુર રહેતા હતા, એ લોકો બધા આવતા. ત્યારથી રિદ્ધિની એક લાગણી અમારા જોડે જોડાયેલી છે. પણ અમારા ફેમિલીમાં સૌથી વધારે લાગણી એને જો કોઈ જોડે હોય તો એના મોટા મામા છે કારણ કે એને બહુ નાનપણથી જ્યારથી જન્મી ત્યારથી એના જોડે જોડાયેલા છે. બીજું તો રિદ્ધિનું કહેવા જઈએ તો ઘણું બધું અમારા જોડે કહેવાનું છે, પરંતુ એક લાગણીશીલ છોકરી છે અને એને એક સારી રીતના એને આ મળ્યું સસરું, અને સસરામાં એના મમ્મી પપ્પાની ઇજ્જત વધારે અને સુખ શાંતિથી રહે એવી અમારે ભગવાનને પ્રાર્થના. રિદ્ધિની હું મોટી મામી છું. રિદ્ધિ મારી જોડે નાનપણથી જ રહી છે. જ્યારે 3-4 વર્ષની હતી ત્યારથી જ મારી જોડે બહુ વધારે રહી છે. અને રિદ્ધિનો સ્વભાવ કહું તો બહુ શાંતિવાળો સ્વભાવ છે એનો, અને બધાની સાથે હળીમળીને રહેવાનું ગમે છે. કોઈ બી જોડે કોઈ બી પ્રશ્ન હોય, આ તે હોય તો એ સોલ્વ કરવાની નામ હોય તાકાત છે. અમે તે અમારી એટલી જ પ્રાર્થના છે એ બહુ ખુશ રહે બસ એના જીવનમાં. એને ભગવાન બહુ જ ખુશી આપે, બહુ આનંદથી એનું જીવન પસાર કરે એ ચામુંડામાની પ્રાર્થના. હું રિદ્ધિની નાની મામી છું. રિદ્ધિ બહુ ડાહી છોકરી છે, બહુ લાગણીશીલ છોકરી છે. અમે સૌથી વધારે ટાઈમ સાથે રહ્યા છીએ અને રિદ્ધિને બહુ સારું એવું સાસરું મળ્યું છે. અને જઈને સારી એની બધી ઈચ્છાઓ પૂરી થાય, ખુશીથી રહે, એનું બધું સુખ મળે એવી ઈચ્છા માતાજીની. રિદ્ધિ મારા જીવનનું એક એવું ફૂલ છે કે જેને ક્યારેય કરમાય નહીં એના માટેનું મેં ફૂલ મારું ધ્યાન આપ્યું છે. 10માના 12માના રિઝલ્ટ પછી એને જ્યારે ડૉક્ટર બનવું હતું તો એના માટે કર્ણાટકમાં ધારવાડ મુકામે બી એની હાથે જઈને એની ડૉક્ટરની ટોટલ એડમિશન માટેની પ્રક્રિયાઓ એ એના માતા પિતા હું બધા સાથે રહીને પૂરી કરી છે. અમે મારી ભાણી છે પણ દીકરીથી બી વધારે છે. હાથે અમે ઉપર નીચે એક જ બિલ્ડિંગમાં રહ્યા છીએ અને એ પ્રેમના કોઈ વાક્યો જ નથી હોતા. અને મારા દિલમાં જે એની લાગણી છે એના માટે પણ કોઈ શબ્દો હોતા નથી. હું રિદ્ધિની માસી છું. હું અને રિદ્ધિ મેં જેને મોટી કરી છે નાની હતી ત્યારે, અત્યારે પણ એ મોટી બી મારા સાથે જ થઈ છે. અમે બંને એક જ બિલ્ડિંગમાં રહેતા હતા ઉપર નીચે, અને અત્યારે બી એની લગ્નની બધી જ ખરીદી અમે બંને સાથે કરીને જ કરી છે. અને અમે એને બહુ જ પ્રેમ કરીએ છીએ. આઈ લવ યુ રિદ્ધિ. આઈ લવ યુ ટુ રિદ્ધિ. तेरी लाडकी मैं रहूंगी, तेरी लाडली मैं, कितनी भी दूर तो से मैं चाहे रहूं. અમે લોકો સૌથી શેર કરીએ ને, તમે અમારા 4 વચ્ચે જ સૌથી શેર કરી. અને અમે 4 કઝિન હોય ને તો અમારી દુનિયામાં કોઈની જરૂર નથી, અમે પહોંચી વળી છે બધી. મારા અને રિદ્ધિ દીદીમાં અમે બંને બહુ મસ્તી કરીએ કે કંઈ બી એમ બોલવાનું, પણ છે તો મારી ઘણીવાર મમ્મી થઈ જાય છે. ઘણીવાર મને મમ્મી જો ટ્રીટ કરે છે, ક્યારેક બોલી બી દે, ક્યારેક ગુસ્સો બી કરે, સાચું દેખાડે, પણ મસ્તી બી એટલી કરે એટલે ફાવે. એના જોડે જેટલું રહીએ ને એટલું ફાવે. પહેલી વાત છે, આખા અમારા ઘરમાં પહેલાં લગ્ન છે એટલે જે લોકોનું એક્સાઇટમેન્ટ છે એકદમ જ અલગ લેવલનું છે. અને પહેલાં જ લગ્નમાં રિદ્ધિ ડાયરેક્ટ આઉટ ઓફ ઇન્ડિયા જાય છે, જે
એકદમ જ નેક્સ્ટ લેવલની વાત છે. અને દીદી તને એટલું બી કહું છું કે હોપ કે તું ઓસ્ટ્રેલિયા ખુશ રહે, બહુ મજા આવે અને ફટાફટ હવે બધા તારા જોડે ઓસ્ટ્રેલિયા આવી જાય. અમારે જ છે કે બાર કઝિન બધા સાથે રહીએ. અને બહુ મસ્ત જીજુ મળ્યા છે એટલે અમને Love you. अपने रख